નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. આપણો રિવિઝનનો સમય થઈ ગયો છે, પરીક્ષા નજીક આવી રહી છે અને યસ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ રહ્યા છે. ફટાફટ લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા આપણો કહેવાય ને કે ભાઈ કોમન પ્રશ્ન કે ભાઈ તમને મારો અવાજ ક્લિયર કટ આવી રહ્યો છે? ઓલ સેટ, ડન 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 આ ડન ડન છે એવરીબડી વિદ્યાર્થી મિત્રો? Okay, all set. Now we have to continue our chapter number 4, માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ, જે અત્યારનો કડકતો ભડકતો લેટેસ્ટ જમાનાનો છે ને વિદ્યાર્થી મિત્રો, કે લેટેસ્ટ અત્યારે યુગ જ આઈટી નો છે એમ કહીએ તો ચાલે. કમ્પ્યુટરનો યુગ આવી ગયો છે અને એમાંય આપણે વાત કરવાની છે કમ્પ્યુટરાઇઝ કમ્યુનિકેશન, એ ઉપરાંત ઈ-કોમર્સ. આપને ખબર છે કે હવે ખાવાનું આપણા ઘરે ફોનના માધ્યમથી આવી જાય છે. સ્વિગી વાળાને ફોન કરો, ઝોમેટો વાળાને ફોન કરો, ખાવાનું ઘરે. આઉટસોર્સિંગના કામ થાય છે ને, એટલે આપણું આઈટી સેક્ટર બહુ મોટા પાયે ખીલી ગયું છે કે વિદેશની મોટી મોટી જે કંપનીઓ છે બાળકો, હે ને, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ છે, નોલેજ પ્રોસેસ આઉટસોર્સ છે, બીપીઓ એન્ડ કેપીઓ. તો આવી જે મોટી મોટી વિદેશની કંપનીઓ છે તે પોતાના નાના નાના જે કંઈ પણ કામ છે જે ટેકનિકલી કમ્પ્યુટરના માધ્યમથી થઈ શકે છે, આવા કામને આઉટસોર્સ કરે છે અને ભારતના લોકો પાસેથી એ કામ કરાવડાવે છે. યસ, ડન, હા, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સૌથી પહેલા 3 ટોપિકનું ફટાફટ રિવિઝન જ્યારે કરવાનું છે. પહેલા વાત કરશું માહિતી સંચાર કમ્યુનિકેશન, ત્યારબાદ વાત કરશું બાળકો ઈ-કોમર્સ અને ત્યારબાદ વાત કરશું આઉટસોર્સિંગ. તો વિદ્યાર્થી મિત્રો માહિતી સંચારનો અર્થ જોઈએ કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કમ્યુનિકેશન, માહિતી સંચારને કહેવાય પ્રત્યાયન. માહિતી સંચાર કરવો એટલે આમ કહેવાય ને કે માહિતી મોકલવી, સ્પ્રેડ કરવી. ઓકે, ઇંગ્લિશ શબ્દ છે કમ્યુનિકેશન, જેમાં કમ્યુનિસ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે. શેર કરવું એટલે વહેંચવું. યસ સર, મારા ડબ્બામાં 2 સેન્ડવિચ આવી હતી, એમાંથી એક મેં મારા મિત્ર સાથે શેર કરી. શેર કરવી એટલે બાળકો વહેંચવું. શેર કરવું એટલે વહેંચવું. ઘણાના આ શબ્દમાં તકલીફ છે સાહેબ કે વહેંચવું અને વેચવું આ બંને શબ્દો અલગ છે, યાદ રાખજો. ઘણા શબ્દો બોલતા હોય કે ભાઈ વહેંચ્યું હોય તો પણ લખે વેચ્યું. યાદ રાખજો બાળકો, વહેંચવું અને વેચવું. વેચવું મીન્સ કે વેચાણ કરવું, હે ને. નાણાંના બદલામાં જે તે વસ્તુનું વેચાણ. નાણાંના બદલામાં જે તે વસ્તુનું વેચાણ. અને વહેંચવું એટલે ટુ શેર. શેરિંગ ઇઝ કેરિંગ, આવા શબ્દો આપણે અવારનવાર બોલીએ છીએ. વહેંચવું કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ તો આપણી સાથે બીજા આપણા 2-3 ભાઈબંધ દોસ્તાર મિત્રો બેઠા હોય તો આપણે એ લોકોને કહીએ કે ભાઈ લે આમાંથી થોડુંક લે હે, એમ કહીએ કે નહીં? એને કહેવાય શેર. આપણે બધા એવું કરીએ છીએ કે આપણા રિસેસમાં સમજો રિસેસ પડી હોય એટલે આપણો એકનો મમરાનો ડબ્બો ખુલે એટલે 3 જણા બીજા આપણા ભાઈબંધ આમ વાટ જોઈને બેઠા હોય કે આનો મમરાનો ડબ્બો ખુલે ને સીધો મૂઠો ભરે, નજર જાય ત્યાં મમરાનો ડબ્બો ખાલી. યસ, એવી જ રીતે આપણા તરફેણમાં ચારેયના વારા હોય, એમ 4 મિત્રો એક સાથે રિસેસમાં જમવા બેસતા હોય ને નાસ્તો કરવા, તો પેલા સમજો ફોર એક્ઝામ્પલ મારો ડબ્બો ખુલ્યો, એક મુઠ્ઠો ભર્યો, ડબ્બો ખાલી. હવે બીજાનો વારો, જેવો ડબ્બો ખુલે સીધો મુઠ્ઠો ભરવાનો, ડબ્બો ખાલી. છે કે નહીં? તો આ મિત્રતા, આને કહેવાય શેરિંગ. શેરિંગ ઇઝ સેઝ ટુ કેરિંગ. શેરિંગ એક પ્રકારનું કેરિંગ છે. હવે શેર કોણ કરે? જ્યારે આપણને કોઈની કેર હોય, કોઈની પરવા હોય. આપણા ભાઈબંધ મિત્રો આપણી સાથે બેઠા હોય ને આપણે એકલા ખાઈએ, એ અયોગ્ય પણ કહેવાય ને, સારું તો ન જ લાગે ને અયોગ્ય કહેવાય. એટલીસ્ટ આપણામાં એટલી માણસાઈ હોવી જોઈએ, કદાચ ન પણ ઓળખતા હોય બાળકો. સમજો કે આપણી સાથે કોઈ વ્યક્તિ ઊભો છે અને ઓળખતા નથી, છતાં પણ આપણે એને પૂછીએ કે ભાઈ તમે લેશો? ફોર એક્ઝામ્પલ ભાઈ હું તમને મારી વાત કરું તો ભાઈ અમે એક વખત ટ્રેનમાં જતા
ઓકે, તો અમે જે સોફા પર સીટ પર બેઠા હતા એની સામે એક વ્યક્તિ બેઠા હતા. એ અમારા આગળના સ્ટેશનેથી બેઠા હતા. એટલે અમે જે સ્ટેશને બેઠા હતા, જ્યાંથી ટ્રેન પર બેઠા હતા, એની ઓલરેડી અગાઉ એ લોકો નેક્સ્ટ મતલબ આગળના સ્ટેશનેથી બેસીને આવ્યા હતા. એટલે ઓલરેડી એ ટ્રેનમાં હતા જ. તો થયું તો એવું કે ભાઈ ગયું જે સ્ટેશન હતું ને ત્યાંથી એને પેલા બોર લીધા હતા, એપલ બોર. યસ, હા, તો એપલ બોર લીધા હતા. હા, ને અમે પછી સ્ટેશનમાં બેઠા ને બેઠા બેઠા થોડી ઘણી વાતો થઈ. એટલે તો અજાણ્યા છીએ, એમને નથી ઓળખતા, અમે એમને નથી ઓળખતા, છતાં એને પૂછ્યું કે લ્યો બોર તમારે ખાવા છે, આને કહેવાય શેર કરવું, વહેંચવું, વિધાઉટ એની મની. પણ વિદ્યાર્થી મિત્રો, તમને એક વસ્તુ ખાસ એ કહી દઉં કે ભાઈ ટ્રેનમાં તમે મુસાફરી કરો છો, કોઈ જેન્યુન વ્યક્તિ હોય, તમને વાતચીત કરવાથી જો આઈડિયા આવી જતો હોય અને તમે એમને આપેલું કોઈ ફ્રૂટ જેવી વસ્તુ હોય ને ખાવ, તો હું તો કહું ન જ ખાવું. જો કે આ તો વ્યક્તિ પછી ઓળખાણ નીકળી હોય ઘણી બધી, એટલે આપણે પછી ટ્રસ્ટ બેસે. બાકી ટ્રેન બસની મુસાફરી દરમિયાન જેને આપણે ઓળખતા નથી એ વસ્તુ આપણને આપે, ભલે 7 સોનાનો સારો વ્યક્તિ હશે, પણ આપણે પણ એમાં ભેળવાવું ન જોઈએ. અને આપણા નાના મોટા ભાઈ બહેન હોય ને તો એને આ શિખામણ આપવી જોઈએ કે સોસાયટીમાં કે ટ્રેનમાં કે બસમાં કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કોઈ પ્રસાદીના નામે વસ્તુ આપે, કોઈ અન્ય કોઈ પણ રીતે વસ્તુ આપે, કોઈ એવી લોભામણી, મતલબ ઇન શોર્ટ ગમે એવી લોભામણી વાતો કરીને વસ્તુ આપે, ક્યારેય લેવાની નહીં. આ વસ્તુનું ખાસ બાળકો આપણે ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો આ વાત થઈ શેર. શેર કરવું એટલે વહેંચવું. તો ડિફરન્સ છે બંનેમાં, શેર કરવું અને વહેંચવું, અને વેચવું એટલે સેલિંગ કરવું. ઓકે, તો કમ્યુનિકેશન, માહિતી સંચારની વાત કરીએ છીએ બાળકો. પ્રત્યાયનના અર્થમાં સમય જતા જતા ઘણા બધા પરિવર્તનો આવ્યા, અને એના લીધે આજે પ્રત્યાયનનો અર્થ ખૂબ વિશાળ બની ગયો છે બાળકો. આદિ માનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા. ઘણા બધા એવા મૂવી જોયા છે, આમ કરે આ આદિવાસીઓ જે જંગલમાં રહેતા હોય ને બાળકો, તમે ઘણા એવા મૂવી જોયા હશે. એને ઈશારો કરવાની, વાતચીત કરવાનું કમ્યુનિકેશન હોય. યસ, એ લોકો પ્રાણીઓ સાથે એવી રીતે વાત કરતા હોય. અમુક એવા અવાજો કાઢે ને તો અલગ અલગ જગ્યાએ પ્રાણીઓ આરામ કરતા હોય ને તો જાગીને એની નજીક આવતા હોય. આને પણ મતલબ કહેવાય કે ભાઈ આ શબ્દ હતો જ, પણ હાલ આ શબ્દનું વિશાળ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. તો આ થયું કમ્યુનિકેશન. આગળ આપણે ફટાફટ વાત કરીએ બાળકો. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચાર ક્યારે વન વે હોતું નથી. જેમ કે રેડ બ્લુ ને મેસેજ પાસ કરે, તો રેડના મેસેજના બદલામાં બ્લુ જે વ્યક્તિ છે એ ફીડબેક તો આપશે જ. તો બાળકો સમજો કે રેડ વ્યક્તિ મેસેજ મોકલે છે, તો બ્લુ વ્યક્તિ એ રિસીવર છે, મેસેજ લેનાર. અને બ્લુ વ્યક્તિ ફીડબેક આપે છે, તો આ સેન્ડર છે. રેડ વ્યક્તિ સેન્ડ કરે છે મેસેજ, અને બ્લુ વ્યક્તિ રિસીવ કરે છે. એટલે માહિતી સંચાર એ હંમેશા 2 વે કમ્યુનિકેશન છે, એક માર્ગીય પ્રક્રિયા નથી. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. એટલે કોઈ એક જગ્યાએથી ભેગી કરવાની, અન્યને પહોંચાડવાની. બરોબર. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. જે તે સ્વરૂપમાં ભેગી કરવાની અને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. આ જે માહિતી મેળવનાર છે, સમજો કે મને કોઈએ માહિતી મેળવી, તો હું એ સંદેશાનું અર્થઘટન કરીશ કે આ માહિતી જે મને મળી એનો મતલબ શું થાય છે, એનો અર્થ શું થાય છે, એ મોકલવાનું કારણ શું, અને એ જાણ્યા પછી, માહિતી વિશે વિચાર્યા પછી જ હું એનો પ્રતિસાદ આપીશ. પ્રતિસાદ આપીશ એટલે એને કહેવાય પ્રત્યુત્તર. પ્રત્યુત્તર એટલે એને કહેવાય બાળકો વળતો જવાબ. હાલ સમજાય છે, ક્લિયર થાય છે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન, લેતી દેતી, આદાન પ્રદાન, લેતી દેતી, આપો લ્યો, આદાન પ્રદાન. યાદ રાખજો. એટલે માહિતી સંચાર 2 વે કમ્યુનિકેશન પ્રોસેસ છે. ઓકે, જેમાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ ખ્યાલો એટલે પોતાના જે વિચારો છે તે શેર કરે છે. સંવેદનાઓ, પોતાની જે લાગણીઓ છે, સંવેદનાઓ છે તેને શેર કરે છે. સૂચનાઓ છે તેને શેર કરે છે. આ છે બાળકો માહિતીનું આદાન પ્રદાન, કમ્યુનિકેશન.
માહિતી સંચારમાં જ્યારે પણ સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે એને શાબ્દિક માહિતી સંચાર કહેવાય. હાલો ફટાફટ એ પોઈન્ટ સમજાઈ દો. અચ્છા હા, કેતા ભૂલાઈ ગયું જો મને. હા બાળકો, કયો લેક્ચર ચાલે છે? રિવિઝન. હા, છે એવું કોઈ? સાહેબ તમે ફી સ્પીડમાં ભણાવો છો એવું કોઈ છે? હાલો હાલો હાલો. હા ઓકે. હા હા એટલે રિવિઝન છે ને બટ આવી સ્પીડમાં જ હોય. હા હે ને. ઓકે યસ યુ ઓલ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. બટ તમને જણાવી દો, પછી ઘણાનું છે મનમાં કોહ હોય એમ હે ને, કહટાય કે ભાઈ સાહેબ તો બહુ સ્પીડમાં જાય છે, તો હવે સાહેબ 12માં આમ થાય. 12માં પાછો આપણો રેગ્યુલર બેઝ શરૂ થાય ત્યારે પણ નિરાતે ચેપ્ટર સમજવાનું છે, વ્યવસ્થિત ભણવાનું છે. ઓકે. હા જો પોલ મને ખાસ તમે યાદ કરાવ્યું, થેન્ક યુ. બાળકો તમારો આભાર. પેલા પોલનો વહીવટ પાડી દઈએ એટલે પછી ઉપાધિ નહીં, નકર અમારો પાછો રિપોર્ટ લેવાતો હોય, સમજ્યા? કાંઈ વાંધો નહીં. સરસ, તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, તમારે મને લેક્ચર દીઠ છે ને પોલ યાદ કરાવવાનું. જો હમણાં તમને પ્રશ્ન પૂછું, તમારો મનપસંદ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આ જો કે છેલ્લે લેવું જોઈએ, પણ આપણે પહેલા લઈ લઈએ, કારણ કે આપણે પહેલા પ્રશ્નોત્તરી કરીને એ પ્રમાણે નિભાવશું. હા ઓકે. તો તમારી સ્ક્રીન પર જવાબ છે, સવાલ છે એનો તમે ઉત્તર આપી રહ્યા છો, ઘણા આપી દીધો છે. ઓકે ઓકે, થેન્ક યુ, આભાર. 100% રિઝલ્ટ. ઓકે, ત્યારબાદ આપણે પૂછી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. ઓકે, હા મજા આવી? તો યસ સર, ખૂબ મજા આવી. ઓકે, હવે મારો પ્રશ્ન છે ને આમાં અધૂરો પ્રશ્ન છે, બોલું છું હું, સાંભળો. કે હું રિવિઝન કરાવું છું, પછી તમે વાંચવાની ખૂબ સારી અને ખૂબ સારી તૈયારી કરી લેશો? જુઓ 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 જુઓ, એનો જવાબ આપશો બાળકો? ઓ 6% વિદ્યાર્થી એવા છે જે ના પાડે છે. હા, એ ખરેખર દુઃખની બાબત કહેવાય એના પોતાના માટે. હા કહેવાય ને બાળકો, કારણ કે ભાઈ ના શું કામ પાડવી જોઈએ? હે ને, કઈ આપણા મગજમાં કોઈ સાહેબ ઉતરીને તો કઈ યાદ નથી કરાવવાનું. હે ને, સાહેબ પોતાનું કામ કરે, આપણે એનાથી 3 ગણી ડબલ મહેનતથી કામ કરશું તો જ રિઝલ્ટ કમ્પ્લીટ પરફેક્ટ આવશે. ઓકે, વાત કરી દઉં બાળકો શાબ્દિક અને અશાબ્દિક માહિતી સંચાર. તો હું તમને ફટાફટ આ બંને શબ્દો વિશે જાણ કરી દઉં. જે માહિતી સંચાર બાળકો શબ્દો દ્વારા બોલીને કે લખીને થાય એને શાબ્દિક માહિતી સંચાર કહે છે. અને અશાબ્દિક એટલે માત્ર જેસ્ચર એટલે કે ઈશારાઓ દ્વારા, મેં તમને ઉદાહરણ આપ્યું હતું જ્યારે રેગ્યુલરમાં ચલાવ્યું ત્યારે, કે મમ્મી ને પપ્પા બહાર બેસવા ગયા હોય ને પપ્પા બરાબરના વાતું એ ચડી ગયા હોય, પણ અચાનક પપ્પાનું ધ્યાન મમ્મી તરફ જાય એટલે મમ્મી ખાલી જો આમ જ કરે, આમ. હા એટલે પપ્પાને સમજી જવાનું હવે ઊભું થઈને ભગાય, હવે વધારે બેસાય નહીં. આને કહેવાય જેસ્ચર, અશાબ્દિક માહિતી સંચાર. ઓકે, ત્યારબાદ સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નો સિદ્ધાંત અનુસરવો જોઈએ. તમે જે કંઈ પણ સંદેશો લખો છો એ શોર્ટ એન્ડ સ્વીટ હોવો જોઈએ. સ્વીટ એટલે મીઠો, મતલબ ગમે તેવો એમ. હવે મોટા 3-4 પેજમાં સંદેશો મોકલો, કોણ વાંચવાનું છે? ટાઈમ કોની પાસે છે? ટાઈમ છે તોય વાંચશે કોણ? એટલું બધું જો વાંચવાના હોત તો આજે તો આપણે મહાન વિદ્વાન પંડિત નો બની ગયા હોત. યસ, તો માહિતી સંદેશા જે આપણે કરીએ છીએ તે કેવા રાખવા જોઈએ? શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકી અને સરળતાથી આખો કોન્સેપ્ટ સમજી શકાય તેવી માહિતી હોવી જોઈએ. માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર કહે છે. આવી ગયું? શબ્દ રહિત એટલે એમાં શબ્દો હોતા નથી, માત્ર શું હોય છે? ઈશારાઓ. જો આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીને આપણે ઈશારા દ્વારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ એટલે કે એક્સપ્રેશન, આંખના ઈશારા, આપણે નાના છોકરાના આમ ડોળા કાઢીએ એટલે કેવા બી જાય, આંખના ઈશારા, અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો. કહેવાય ને કે ભાઈ આ જે નૃત્ય છે, શિલ્પ છે, એ કંઈ બોલ્યા વગર ઘણું બધું કહી જાય છે. એક્સપ્રેશન છે, કંઈ બોલ્યા વગર ઘણું બધું કહી જાય છે. તમે ચેક કરી શકો છો. હેપી,
સેડ છે. તો આ બધા કન્ફ્યુઝ સાહેબ, હા ને, આશ્ચર્ય. તો આ બધા એક્સપ્રેશન પરથી, જેમાં બોલવાની કશું જરૂર નથી, એક શબ્દ પણ કાઢવાની જરૂર નથી. પછી ઘણા બધા એવા ચિત્રો છે, ચિત્રો પરથી તમને ખબર પડી જાય એની પ્રાચીન સંસ્કૃતિ. તો આ ચિત્રો એ બોલવાની જરૂર નથી 5 થી 500 વર્ષ પહેલા અમે આમ હતા ને તેમ હતા. ચિત્રો જોઈને આપણને ખબર પડી જાય. આ બધા અશાબ્દિક માહિતી સંચારના માધ્યમો છે. તો હવે આવે છે બાળકો માહિતી સંચારની વ્યાખ્યા. ખાસ અને ખાસ એટલે આ કરવાની છે. પૂછાય કે માહિતી સંચાર એટલે શું? તો વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. યાદ રાખજો, વિચારો, આપણો અભિપ્રાય કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞા. વક્તવ્ય એટલે બોલીને, લખાણ એટલે લખીને. જો વક્તવ્ય આપવું એટલે બોલીને, લખાણ એટલે લખીને, અને સંજ્ઞા એટલે નિશાનીઓ અથવા ઈશારાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે બાળકો એને કહેવાય માહિતી સંચાર. ઓકે, ત્યારબાદ માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આવું આપણને બહુ ભલી ભાતી ખૂબ સારી રીતે આવડે છે. આપણા વિચારો બીજાના મનમાં, બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ઓકે, उसके बाद માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો વાળી પ્રશ્નોત્તરી હતી. ઓકે, 1 by 1 જે પ્રશ્નોત્તરી છે. ઇન્ટરનેટનો અર્થ હવે સમજીએ બાળકો. આપણને એમ કહીએ કે સાહેબ તમે 2 દિવસ કે 1 દિવસ પાણી નહીં આપો ને તો હાલશે સાહેબ, બટ, કિંતુ, પરંતુ, લેકિન સર ઇન્ટરનેટ નો મળે ને તો ભેગું નો થાય અને નો જ થાય. આપણે તો એવા ઘણા એમ કે એ બેટા તારા જીવનનો ટાર્ગેટ હું સાહેબ, સવારથી ઉઠીને સાંજ સુધીનો એક જ ટાર્ગેટ. પપ્પાએ 2 GB કરાવી દીધું હોય તો 2 GB પૂરું ન થાય ત્યાં સુધી હું જંપીશ નહીં. આમ ઘણાના આવા ટાર્ગેટ હોય, તમે જોજો. એમ કે સાહેબ 3 GB નો પ્લાન હોય ને દરરોજનો, સર દરરોજ 3 GB પૂરું ન થાય ત્યાં સુધી હું જંપીશ ને. એટલે ઘણા મૂવીમાં આવા, ગુજરાતી મૂવી હોય ને એમાં આવી પ્રતિજ્ઞા લે. એમ હવે આપણા લેટેસ્ટ ઇન્ટરનેટના જમાનામાં છે ને બાળકો આવી બધી પ્રતિજ્ઞાઓ આવશે, તમે જોજો તો ખરા. હા, છે કે નહીં? કે ભાઈ તમારા જીવનનો ગોલ શું? તો કે ભાઈ ગામ કરતા વહેલું નેટ પતાવવાનો આપણો ગોલ છે. હા, એમ કે જેમ તેમ થોડું હોય સાહેબ. હા, ઓકે. હા, તો માત્ર રીલ્સ કે આ તે જોવામાં નહીં, પણ આવી રીતે વિદ્યાકુલના લેક્ચર ભણીને સાહેબ, યસ, તો ઓહો, આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે તમે એક સારી જગ્યાએ તમારા ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છો. એટલે યુઝ અનયુઝ તમે કેવું કરો છો એના પર ડિપેન્ડ છે. પણ ઇન્ટરનેટ અત્યારે એમ કહેવાય કે રોટી, કપડાં, મકાન અને ઇન્ટરનેટ એવું લખો તો કઈ ખોટું નથી. ઓકે, યસ. એટલે ઇન્ટરનેટ ખૂબ જરૂરી છે. આ તમે જે લેક્ચર ભણી રહ્યા છો એ પણ ઇન્ટરનેટના માધ્યમથી જ છે. સમજો આ 3 ડિસ્પ્લે, 4 ડિસ્પ્લે આપણી પાસે હોય, એક ખાલી ઇન્ટરનેટ ન હોય એટલે આ ડિસ્પ્લે કાંઈ કામની છે નહીં. તમે જે ફોન જોઈ રહ્યા છો ઇન્ટરનેટ નથી તો પછી તો આપણે ફોન કરવા સિવાય બીજો વિકલ્પ એમાં શું વધે? હજારો ફીચર્સ આપ્યા છે, પણ કેટલા ફીચર્સ આપણને યુઝ કરતા આવડે છે? અને ઇન્ટરનેટ વગરના તો જુજ જ ફીચર્સ એવા હોય છે જે તમે યુઝ કરી શકો. તો ઇન્ટરનેટ એ ઇન્ટર કનેક્શન અને નેટવર્ક 2 શબ્દો ઉપરથી આવ્યો છે. જો 2 શબ્દ પરથી એક શબ્દ બન્યો છે, ઇન્ટર કનેક્શન અને નેટવર્ક. ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે આંતર, ઇન્ટર એટલે આંતર, અને નેટ એટલે જાળું. કરોળિયો જે જાળું બનાવે નેટ, અથવા માછલી પકડવાનું જે જાળું હોય એને પણ આપણે શું કહીએ છીએ? નેટ. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું. બાળકો, ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામો છે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે વગેરે. બાળકો, ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ છે બરોબર, તો કમ્પ્યુટર નેટવર્કને જોડવાના અલગ અલગ પ્રકારો છે. જેમ કે લેન, તો લોકલ એરિયા નેટવર્ક. પરીક્ષામાં ખાસ પૂછાય છે, યાદ રાખજો. લેન, કેન, વેન. ઓકે, એમાં ખાસ યાદ રાખવાનું છે લોકલ એરિયા નેટવર્ક એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય. શબ્દ પકડજો બાળકો, એક નિશ્ચિત સ્થળ પર, એને કહેવાય લોકલ એરિયા નેટવર્ક, લેન. કેન,
એને કહે કેમ્પસ એરિયા નેટવર્ક. આખું મોટું કેમ્પસ આવી જાય. લોકલ એરિયા નેટવર્ક તો ખૂબ નાના પાયે હોય. એટલે કે કેમ્પસ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા, ખૂબ મોટું કેમ્પસ હોય ને એના કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા. સાંભળો, આ છે લેન નું ઉદાહરણ. જુઓ, જેમ કે એક જ ઓફિસ છે અમારી, આપણે અહીંયા ફોર એક્ઝામ્પલ વિદ્યાકુલની ઓફિસ છે, તો અહીંયા 20, 25, 30 જેટલા કમ્પ્યુટર છે બાળકો. લેન લોકલ એરિયા નેટવર્ક થી કનેક્ટેડ છે, લેન કેબલ થી કનેક્ટેડ છે. યસ, સમજો અત્યારે આ પીપીટી ફાઇલ છે, હું આ કમ્પ્યુટરમાં પણ ખોલી શકું અને જે સીટ પર બેસું ને એ દરેક કમ્પ્યુટર પર હું ખોલી શકું. આને કહેવાય લોકલ એરિયા નેટવર્ક. આટલી સરસ મજાની સિસ્ટમ છે. એટલે અમારું પછી કોઈ ફિક્સ કમ્પ્યુટર ન હોય, ગમે ત્યાં જઈને બેસો અને તમારી ફાઇલ ગોતો અને જે કામ કરવું હોય મંડો કરવા. ઓકે, યસ. હા, મેઇન સર્વર સાથે કનેક્ટેડ હોય. ઓકે, પછી આવે છે કેમ્પસ એરિયા નેટવર્ક, કેન. તો જુઓ, સ્કૂલ, હોસ્ટેલ અને લાઇબ્રેરી 3 વસ્તુ છે. એટલે આખું આ મોટું કેમ્પસ છે. સમજો, આ મોટા ગ્રાઉન્ડમાં આપણે 3 બિલ્ડિંગ બનાવેલી છે અને 3 બિલ્ડિંગના કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે લાઇબ્રેરી વાળા વિભાગે સ્કૂલનો ડેટા ચેક કરવો હોય તો એ પોતાના કમ્પ્યુટરમાં ચેક કરી શકે છે. સ્કૂલ વાળાએ હોસ્ટેલનો ડેટા ચેક કરવો હોય કરી શકે. ક્યારે? ત્રણેયના કમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી, કેમ્પસ એરિયા નેટવર્કના માધ્યમથી જોડાયેલા હોય. મેન એટલે મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. નામ પણ યાદ રાખજો બાળકો, લેન, કેન, મેન અને વેન. પરીક્ષામાં નામ પણ પૂછાય છે. એટલે એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા, મેટ્રોપોલિટેશન. મેટ્રો એટલે શહેર, તો એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા. ખાસ કરીને ટ્રાફિક વિભાગના જે કમ્પ્યુટર્સ હોય એ બધા એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક. હવે આ એવું વાઇડ એરિયા નેટવર્ક છે જે તમે અને હું યુઝ કરીએ છીએ મોબાઈલમાં અથવા લેપટોપ કે કમ્પ્યુટરમાં કે પીસીમાં. એની કોઈ ભૌતિક સીમા જ નથી, ક્યાં જાવ ત્યાં તમારે કામ કરે. એટલે વાઇડ એરિયા નેટવર્ક કહેવાય. વાઇડ એટલે ખૂબ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું, કોઈ જ ભૌતિક સીમા ન હોય. એટલે ને કોઈ બોર્ડર નડતી નથી ભાઈ, હે ને. અમેરિકા, લંડન, યુરોપ, ભારત, કોઈ બોર્ડર નડતી નથી કે કોઈ, એટલે કોઈ જ ભૌતિક સીમા ન હોય. તે રીતે વૈશ્વિક રીતે કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમાં જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. બાળકો, વાઇડ એરિયા નેટવર્કના 2 ભાગ પડે, યાદ રાખજો. એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. યાદ રાખજો, એન્ટરપ્રાઇઝ વેન અને ગ્લોબલ વેન. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટરનું નેટવર્ક. એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટરનું નેટવર્ક, જે વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે, જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું આ નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. જેમ કે હું એમ કહું કે LIC નું નેટવર્ક જોઈ લ્યો. આખા ભારતમાં કેટલી જગ્યાએ LIC ની ઓફિસ હશે, અથવા બેંકનું નેટવર્ક તમે જોઈ લો. આખા દેશમાં અને વિદેશોમાં બોલો, સેમ બેંકની અલગ અલગ બ્રાન્ચો હશે, પણ બધી બેંકની બ્રાન્ચો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એન્ટરપ્રાઇઝ વેન. સમજાય છે બાળકો? તમે વિચારો ને, LIC ની તમે કોઈ પણ ઓફિસમાં જાઓ, તમારો ક્લેમ તમે મૂકી શકો, હે ને. તમે વીમો લીધો છે સુરતમાંથી, બરોબર છે, પણ તમારે ક્લેમ મૂકવો છે મુંબઈમાં, તમે આરામથી મૂકી શકો છો. તમારો બધો ડેટા મુંબઈના કમ્પ્યુટરમાં ખુલી જાય, સર્વર પર બધું સ્ટોર થાય. એન્ટરપ્રાઇઝ બેંક. જેમ કે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓના કમ્પ્યુટર્સને આ રીતે જોડે છે. આ એન્ટરપ્રાઇઝ બેંક કહેવાય બાળકો. સમજાય છે? ક્લિયર થાય છે? હા કે ના? ઓકે, હવે ભારતીય રેલવે છે, આખું કેટલું મોટું સ્ટ્રક્ચર છે રેલવેનું, સૌથી મોટું. હવે આવા સ્ટ્રક્ચરને કમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી જોડવા માટે એન્ટરપ્રાઇઝ વેનનો ઉપયોગ થાય છે. ગ્લોબલ વેન. ગ્લોબલ એટલે જ આવે છે વિશ્વ, વૈશ્વિક રીતે જોડાયેલું. આ એક ખૂબ વિશાળ નેટવર્ક છે. આ નેટવર્કને ભૌગોલિક સીમાઓ બિલકુલ નડતી નથી. ઓકે, દેશ, ખંડ, વિદેશ બધું આવી ગયું બાળકો. એમ કહેવાય ને વર્લ્ડ વાઇડ વેબ, WWW, જેને આપણે આનું ફૂલ ફોર્મ પૂછાય છે, WWW, વર્લ્ડ વાઇડ વેબ. પ્રવર્તમાન સમયમાં ઇન્ટરનેટની સેવા આપનારી સંસ્થાઓએ ટેલિફોનની જરૂરિયાત દૂર કરીને પોતાની અલગ સંદેશા વ્યવહારની વ્યવસ્થા ઊભી કરી છે. ઓકે, ચાલો પછી નેક્સ્ટ ટોપિક લઈએ, ઈ કોમર્સ.
હવે આનાથી તો આપણે પરિચિત છીએ. ઇલેક્ટ્રિક કોમર્સ વાળા ઈ કોમર્સ થી પરિચિત ન હોય તો કેમ થાય? કેમ કે અત્યારે માર્કેટ એવું થઈ ગયું 80% કોઈને પણ પૂછો ને હું ધંધો કરો તો કે ઓનલાઈન. એ ઓનલાઈન એટલે ઈ કોમર્સ. જેમ કે એમેઝોન વાળા જે છે બાળકો, કેટલા મોટા પાયે રૂપિયો બનાવે. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ છે. ઓનલાઈન માધ્યમથી બાળકો શું કરે છે? વસ્તુનું વેચાણ કરે છે. ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ચાલો, ઈ કોમર્સ નું પૂરું નામ પૂછાય, ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઓકે, જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે વેપાર કરવામાં આવે છે. વેપાર મીન્સ ખરીદ વેચાણ. જ્યારે શબ્દ આવે ને એટલે એક શબ્દ પકડવાનો બાળકો. વેપાર એટલે ખરીદી અને વેચાણ. આમ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. કાંઈ યાદ નથી રાખવાનું. આપણે ઓનલાઈન મંગાવીએ છીએ એમેઝોનમાંથી, ફ્લિપકાર્ટમાંથી. શું પ્રોસિજર છે? ઈ કોમર્સ. તમે અહીંથી ઓર્ડર પ્લેસ કરો છો, ત્યાંથી વસ્તુ તમારા ઘરે પહોંચે છે. તમે પેમેન્ટ કરો છો ક્રેડિટ કાર્ડના માધ્યમથી, ડેબિટ કાર્ડના માધ્યમથી. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ ના માધ્યમથી જો પેમેન્ટ કરો છો તો ફોનમાં ઇન્ટરનેટની પણ જરૂર પડે છે. ઓકે, એટલે ઈ કોમર્સની પ્રવૃત્તિ માટે ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ, બેંક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બધી વસ્તુની જરૂર પડે છે બાળકો. ઓકે, આ વસ્તુ થઈ ઈ કોમર્સની. હવે આમાં એટલું, હવે આ બધું વાંચશો એટલે તમને ઓટોમેટિક બધું સમજાશે. ડન. વસ્તુના ખરીદ વેચાણ માટે કઈ રીતે ઇલેક્ટ્રોનિક કોમર્સ કામ કરે છે, એના કાર્યક્ષેત્ર જોઈ લઈએ. કે ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓનો આધાર ઈ કોમર્સ સેવાઓ પર છે. ઈ કોમર્સ સેવાનું કાર્યક્ષેત્ર છે બાળકો બિઝનેસ ટુ કસ્ટમર, બિઝનેસ ટુ બિઝનેસ, કસ્ટમર ટુ કસ્ટમર એન્ડ કસ્ટમર ટુ બિઝનેસ. આ ચાર વસ્તુ આપણે ખાસ ડિટેલમાં શીખ્યા હતા. બિઝનેસ ટુ કસ્ટમર એટલે ઉત્પાદક પાસેથી માલ સામાન ઉત્પાદિત થઈને સીધો કસ્ટમર પાસે જાય. 12માં આવશે ને શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. પછી બી ટુ બી બિઝનેસ ટુ બિઝનેસ, કસ્ટમર ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ બિઝનેસ. ઓકે, ચાલો ધંધાથી ગ્રાહક જોઈએ. બિઝનેસ ટુ કસ્ટમર તો આમાં બે જ વ્યક્તિ હોય છે. એક છેડે વેપારી, વેપાર કરનાર અથવા ઉત્પાદક, અને અન્ય એક છેડે કોણ હોય છે? ગ્રાહક. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે એને આ પ્રકારનો, મતલબ સિમ્પલ જો તમને કહી દઉં, બિઝનેસ ટુ કસ્ટમર એટલે શું? આજે કોઈ પણ વ્યક્તિ છે પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. ઉત્પાદિત કરેલી પ્રોડક્ટ સીધી ઉપભોક્તા એટલે પ્રોડક્ટનો વપરાશ કરનાર ગ્રાહક સુધી પહોંચાડે છે. સમજાય છે? ઓકે, એને કહેવાય બિઝનેસ ટુ કસ્ટમર. એક છેડે વેપારી ઉત્પાદક અને બીજા છેડે ગ્રાહક. ત્યારબાદ વાત કરીએ બાળકો, જો અહીંયા લખ્યું છે ઓનલાઈન ખરીદી માટે આ ઉત્તમ ઉદાહરણ છે. યાદ રાખજો, ઓનલાઈન જે ખરીદ વેચાણ થાય ને બિઝનેસ ટુ કસ્ટમર કહેવાય. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી ખૂબ પ્રચલિત છે. સસ્તું થાય કારણ કે વચ્ચે જે ઓલા બે વચેટિયા કહેવાય, જેને જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી કહેવાય, બંને તો નીકળી જાય છે. ઓકે, વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આજે આપણે ખબર છે કે ભાઈ એમેઝોન છે તો એમેઝોન પે કરીને પણ સર્વિસ આપે છે. પછી આવે બિઝનેસ ટુ બિઝનેસ. તો આ જે વ્યવસ્થા છે બાળકો એમાં બિઝનેસ ટુ બિઝનેસ કનેક્ટેડ છે. એટલે એક બાજુ ધંધાકીય એકમ વેપારી તો અન્ય બીજી બાજુ પણ ધંધાકીય એકમ કે વેપારી. તો આજના જે સ્પર્ધાત્મક યુગ જે ચાલી રહ્યો છે, હરીફાઈનો યુગ, એમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. એટલે એકબીજા પર આધાર રાખવો પડે છે. તમે જુઓ ઘણા ધંધાકીય એકમો એવા હોય બાળકો, એ પોતાની જે પ્રોડક્ટ છે ને અન્ય ધંધાકીય એકમને જ વેચે. ઓકે, તો બિઝનેસ ટુ બિઝનેસ વ્યાપાર આ અવલંબનને સરળ
અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. ઓકે, જો અહીંયા જો અલીબાબા ગ્રુપ ચાઇનાનું છે, પછી ઇન્ડિયા માર્ટ જે છે આપણું. ઓકે, હવે આ લોકો શું કરે છે? બિઝનેસ ટુ બિઝનેસ પ્રોડક્ટ સેલ થાય, વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરતા હોય તો પણ એક ધંધાકીય એકમમાંથી સીધું બીજા ધંધાકીય એકમ સાથે કનેક્શન હોય. ઓકે, ઓકે, હવે જોઈએ બાળકો કસ્ટમર ટુ કસ્ટમર. હવે આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની વસ્તુઓ જોડાયેલી છે કે વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. સિમ્પલ વસ્તુ. આજે વેબસાઇટ છે www.xyz વેબસાઇટ પરથી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બરોબર ખરીદનાર અને વેચનાર એ બંને શું બની જાય છે? ગ્રાહક. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. કોઈ પણ મધ્યસ્થી નથી. જ્યાં શબ્દ આવે ને બાળકો મધ્યસ્થી, તો મધ્યસ્થીમાં બે ભાગ પડે છે. પહેલો ભાગ આવશે છૂટક વેપારી અને બીજો ભાગ આવશે બાળકો જથ્થાબંધ વેપારી. ઓકે, તો જેમ કે અહીંયા લખ્યું જો હરાજીની સાઇટ. જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. જો તમને યાદ હોય તો હરાજી માટેની એક સરસ મજાની, જેમ કે તમે તમારી વસ્તુ જે વેચવી હોય એના ફોટા પાડીને મૂકી દો એટલે તમને સામે કોઈ કસ્ટમર મળી જાય. કઈ વેબસાઇટ હતી બાળકો એ? યસ, OLX. OLX માં આપણે શું કરીએ છીએ? આપણી જે પ્રોડક્ટ આપણે વેચવા માંગીએ છીએ એટલે આપણે પોતે કસ્ટમર છીએ. હાલો, અને સામેવાળો વ્યક્તિ પોતે કસ્ટમર છે, કારણ કે આપણો એ ધંધો નથી વસ્તુ વેચવાનો, પણ આપણી કોઈ એ પર્ટિક્યુલર, સમજો મારા પર્ટિક્યુલર પેન વેચવી છે તો આમ અથવા કોઈ ફોન વેચવો છે તો એમને વેચવા જાય તો કોઈ એનો ગ્રાહક તૈયાર થતો નથી, થાય છે તો ભાવ કેવો આપે છે? ઓછો. તો હવે એવો વ્યક્તિ શોધવાનો છે જે આપણને વધુ ભાવ આપે. ઓકે, તો એ અહીંયા કસ્ટમર ટુ કસ્ટમરમાં પોસિબલ છે. જેમ કે જો એ નામે આપ્યા છે olx.com, quicker.com. ઓકે, જો અહીંયા B2C, B2B, C2C, C2B ના મોડલ આપ્યા. જેમ કે બિઝનેસ ટુ કસ્ટમર, સ્ટારબક્સ, નાઇકી, કે નાઇકીના શૂઝ છે. બિઝનેસ ટુ સીધા કસ્ટમર. કેવી રીતે? સર, એ લોકોના પોતાના સ્ટોર હોય. તમે જો નોટિસ કર્યું હોય તો ઘણા બધા, જેમ કે આડિડાસ, પુમા છે, પોતાના કંપની પોતાના સ્ટોર ચલાવે છે, પ્રોફેશનલ સ્ટોર. બિઝનેસ ટુ બિઝનેસ, જેમ કે ફેડેક્સ છે, એડોબ છે, બિઝનેસ ટુ બિઝનેસ છે. કસ્ટમર ટુ કસ્ટમર, OLX મેં કીધું એમ છે. અને બાળકો કસ્ટમર ટુ બિઝનેસ, શોપિફાય, ફ્રીલાન્સર, એમેઝોન, આ બધા કસ્ટમર ટુ બિઝનેસ અથવા બિઝનેસ ટુ કસ્ટમર. હાલ, હવે બાળકો આગળ વધીએ તો ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો. હાલો ફટાફટ કહી દો. વેબસાઇટ. આજે ઈ કોમર્સના માધ્યમથી આપણે ધંધાકીય એકમ ચલાવવું છે. આપણી જે પ્રોડક્ટ છે, આપણી જે વસ્તુ છે, વસ્તુનું વેચાણ કરવું છે, તો સૌથી પહેલા તો હોવી જોઈએ વેબસાઇટ, જેને આપણે કહીએ છીએ www, વર્લ્ડ વાઇડ વેબ. અને વેબસાઇટ તો જ ચાલે, વળી પાછું ઇન્ટરનેટ હોય, હે ને? ઓકે, તો આ વેબસાઇટ એટલે શું? આજે કોઈ પણ જગ્યાએ આપણે પહોંચવું હોય તો એનું શું આપણે જોઈએ બાળકો? સરનામું. ઓકે, સરનામું જોઈએ, એડ્રેસ જોઈએ. તો આજે આપણે ઈ કોમર્સનો ધંધો કરવો હોય ને આપણી પ્રોડક્ટ સુધી કોઈને પહોંચવું હોય તો એનું સરનામું કયું? તો કે ભાઈ વેબસાઇટ. કહેવાય ને કે HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, અને www, વર્લ્ડ વાઇડ વેબ. સમજો, ઉદાહરણ તમને સિમ્પલ આપું. આ કમ્પ્યુટરની સ્ક્રીન છે. આજે કોઈ પણ વિદ્યાર્થી 11મું ભણે છે ને એને 12મા ધોરણમાં વિદ્યાકુલનું સબસ્ક્રિપ્શન લેવું છે. એટલે તમે ગૂગલ પર જઈને સીધું સર્ચ કરશો, અથવા W વેબસાઇટ હોય તો એ રીતે. એ ઉપરાંત સમજો તમે 12મા ધોરણમાં આવશો અને તમારે GSEB બોર્ડ, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ના નોટિફિકેશન ચેક કરવા છે તો તમે સીધું જ લખશો www.gseb.gov.in.
.org આ થઈ ગઈ વેબસાઇટ. આ એડ્રેસ એટલે તમારે ક્યાંક પહોંચવું છે તો એડ્રેસ તો નાખવું જ પડશે. સમજાઈ ગયું? ક્લિયર થાય છે બાળકો? વેબસાઇટ એટલે કોઈ પણ જગ્યાએ પહોંચવા માટેનું એડ્રેસ. આપણે કોઈ પણ માહિતી જોઈએ છે, કોઈના વિશે જાણવું છે, કોઈ રજીસ્ટ્રેશન કરવું છે, જેમ કે બુક માય શો માં મારે રજીસ્ટ્રેશન કરવું છે, ટિકિટ બુક કરાવી છે, તો મારે www એનું એડ્રેસ નાખીશ તો બુક માય શો ના ઠેકાણે હું જઈને પડીશ. એડ્રેસ હોય ને તો આપણે XYZ પ્રોપર ઠેકાણે જગ્યાએ જઈને પડીએ તો આ પ્રોપર એડ્રેસ કહેવાય. તમે આ એડ્રેસ નાખશો એટલે પ્રોપર જગ્યાએ જઈને પડશો. નેક્સ્ટ, ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર. તો ઈ કોમર્સ માટે બીજું જરૂરી માધ્યમ છે કમ્પ્યુટર. પણ કમ્પ્યુટર કેવું? ઇન્ટરનેટ જોડાણ કરેલું. કારણ કે અત્યારે એમ કહી શકાય કે ઇન્ટરનેટ વગરનું કમ્પ્યુટર ડબ્બા સમાન છે. હા, પડેલો ડબ્બો કે જેમાં કાર્યક્ષમતા ઘણી બધી છે પણ અત્યારે તો એ કાંઈ કામનો નથી. ઇન્ટરનેટ હોય એટલે એ જ સ્થિર પડેલો ડબ્બો અઢળક કાર્યો આપણને કરી આપે છે. એટલે ઇન્ટરનેટ જોડાણ ખાસ હોવું જોઈએ. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, ઈ કોમર્સના માધ્યમથી આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ બાળકો, કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ છીએ તો પેમેન્ટ કરવા માટે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ બાળકો ઓનલાઈન વ્યવહારો. જુઓ, પૂર્વ ખરીદી, વેચાણ તબક્કો, જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો પહેલા છે ને ઓનલાઈન વ્યવહારમાં કેવું હોય? આપણને જાહેરાત મળે. હવે જાહેરાત પ્રમાણે આપણે વસ્તુ શોધવા માટે નીકળી. પછી ખરીદ વેચાણની શરતો, જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય. માલના નાણાંની ચૂકવણી થાય. ચૂકવણી થાય એટલે તમારો ઓર્ડર પ્લેસ થાય. ઓકે. નોંધણી એટલે ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણીનું ફોર્મ ભરવું પડે. તમે કોઈ પણ ઓનલાઈન વ્યવહાર જાઓ, જેમ કે એમેઝોનમાં તમે જાઓ એટલે સૌથી પહેલા તો નોંધણી એટલે આપણી દેશી ભાષામાં લોગિન કરવું પડે. એ લોગિન થાય પછી તમે વસ્તુ સિલેક્ટ કરો. સિમ્પલ એ જ પ્રોસેસ વિચારવાની. સિલેક્ટ કર્યા પછી જો કેશ ઓન ડિલિવરી હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરો, ન હોય તો તમે ઓનલાઈન પેમેન્ટ કરો. ક્રેડિટ કાર્ડથી, ડેબિટ કાર્ડથી, કોઈ પણ રીતે તમે પેમેન્ટ કરો છો ત્યારે તમારો ઓર્ડર પ્લેસ થાય છે અને તમે પછી એડ્રેસને આંતે નાખ્યા પછી તમારા ઘરે બાળકો કુરિયર આવતું હોય છે. ઓકે. તો આ લોગિન જે કરીએ એમાં આપણું પૂરું નામ, આપણો મોબાઈલ નંબર, આપણું ઈમેલ આઈડી, આપણે ક્યાં રહીએ છીએ, નામ, ઠેકાણા, સરનામું, ફોન નંબર જેવી વિગતો આપણે લખવી પડે. એની લખો તો આપણા ઘરે આપણે મંગાવેલી પાર્સલ વસ્તુ આવે. અને આના માટે એમેઝોન આપણને પાસવર્ડ પણ આપે છે. જો અહીંયા ફોર્મ લખીને પણ આપ્યું છે સરસ મજાનું, કે પહેલા આપણું અહીંયા નામ લખવાનું કે ભાઈ હાલો મેં મારું નામ લખ્યું, મારું ઈમેલ આઈડી લખ્યું, ટાઈપ 2 વખત ઈમેલ આઈડી લખો એટલે કન્ફર્મ થાય, મોબાઈલ નંબર નાખો કન્ફર્મ થાય, અને પછી આપણે છે ને આપણો પાસવર્ડ સેટ કરી શકીએ. ઓકે. પાસવર્ડ તમે સેટ કરો અને પાસવર્ડ યાદ રાખવાનો એટલે દર વખતે હવે તમે એમેઝોનમાં જાઓ અને તમારે ઈ કોમર્સના માધ્યમથી કોઈ પણ વસ્તુ ઓર્ડર પ્લેસ કરવો છે તો તમે આરામથી વ્યવસ્થિત કરી શકો છો. ઓર્ડર આપવો. હાલો, પછી ઓર્ડર આપી દીધો. ઓકે. ફોર્મ ભરી દીધું. પહેલા આપણું રજીસ્ટ્રેશન થઈ ગયું. આપણે મનપસંદ વસ્તુ કાર્ટમાં મૂકી દીધી. કાર્ટમાં જઈને આપણે ઓર્ડર કરી દીધો પ્લેસ. હવે નાણાં ચૂકવણી તંત્ર. જેવો ઓર્ડર પ્લેસ કરશો એટલે પહેલા એ પૈસા તો માગશે ને. હા, એમાં તમને અલગ અલગ ઓપ્શન આપશે. કેશ ઓન ડિલિવરી, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ નું માધ્યમ, ઇન્ટરનેટ બેન્કિંગ, કઈ વસ્તુનો તમે યુઝ કરશો. તો તમને એમ થાય કે મારે કેશ ઓન ડિલિવરી જોઈએ છે એટલે કે ઘરે વસ્તુ ડિલિવર થાય ત્યારે જ હું પૈસા આપીશ, તો એ પ્રમાણે ઓપ્શન સિલેક્ટ કરવાનો. નાણાં ચૂકવણીની પ્રક્રિયા જો આવ્યું COD, યાદ રાખજો, કેશ ઓન ડિલિવરી એટલે વસ્તુ આપણા ઘર આંગણે આવે એ પછી આપણે પૈસા આપવાના. ચેક. ઓકે. ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે છે, પણ આ વ્યવસ્થા અત્યારે બહુ કહેવાય ને કે ભાઈ કહેવાય રૂઢિચુસ્ત કહેવાય. આ વ્યવસ્થાનો બહુ ઉપયોગ થતો નથી. અત્યારે તો ગૂગલ પે અને ફોન પે નો જમાનો છે. અત્યારે તો બાળકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો જમાનો છે. અત્યારે તો બાળકો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો જમાનો છે. ઉભા પેમેન્ટ કરો. લા વસ્તુ આપણા ઘરે આવે ત્યારે ક્યાં રોકડા ગોતવા જવાની જરૂર છે? XYZ કાર્ડ પર જો ડિસ્કાઉન્ટ મળતું હોય તો સીધું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ થી ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. ઓકે.
ત્યારબાદ નેટ બેન્કિંગ ટ્રાન્સફર. તમારા જો કમ્પ્યુટર પર કામ કરો છો તો આ પણ બેસ્ટ સુવિધા છે. આપણને જે બેંક છે બાળકો એ નેટ બેન્કિંગની સુવિધા આપે છે. એટલે આપણે આઈડી પાસવર્ડ આપે, આપણે આપણા કમ્પ્યુટર પર જઈને જેમ કે SBI બેંક છે તો SBI બેંકમાં જઈને લોગિન કરીએ અને આપણો આઈડી પાસવર્ડ નાખીએ એટલે આપણું ખાતું ખુલી જાય. યસ, આપણે પૈસા ટ્રાન્સફર પણ કરી શકીએ, વસ્તુ ખરીદીએ અને વસ્તુનું પેમેન્ટ પણ કરી શકીએ. એને કહેવાય બાળકો નેટ બેન્કિંગ ટ્રાન્સફર. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે. ડેબિટ કાર્ડ એટલે આપણું દેશી ATM, એની ટાઈમ મની. એવું જ ને? કેવું નહીં બાળકો? એની ટાઈમ મની જ ને? આ ઘણા કેમ સાહેબ એની ટાઈમ મની નહીં, ઓટોમેટેડ ટેલર મશીન. ઓકે. અને ક્રેડિટ કાર્ડમાં તો જુઓ 45 દિવસની તો આપને મુદ્દત મળે છે કે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરો, કોઈ પણ વસ્તુની શોપિંગ કરો અને પેમેન્ટ પાછું 45 દિવસે આપવાનું. એટલે વગર પૈસે વસ્તુ આવી જાય. એનો મતલબ એવો નથી પૈસા ક્યારે દેવાના જ નથી, બેંક વાળાના બૂચ મારવાના છે. નહીં, નો નેવર. પૈસા મળી જાય, સોરી વસ્તુ મળી જાય, પણ પૈસા માટે આપણને મુદ્દત એટલે કે સમયગાળો આપે છે ક્રેડિટ કાર્ડ. પણ એ ક્યારે મળે? આપણી માર્કેટમાં ક્રેડિટ હોય, બેંકમાં આપણી ક્રેડિટ હોય, શાક પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ અને માન સન્માન હોય ને તો. નહીતર ક્રેડિટ કાર્ડ એ નો આપે કોઈ. કારણ કે આજે કોઈ 2 દિવસ જો ઉછીના પૈસા ન આપતું હોય તો વાત થાય છે 45 દિવસ. પણ એ શક્ય છે? ક્રેડિટ કાર્ડ 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા જેવા જેના બેંકમાં ટ્રાન્ઝેક્શન, એવી લિમિટ વાળા ક્રેડિટ કાર્ડ મળે છે. ડિજિટલ કેશ, ઓહો, ડિજિટલ કેશ આવી ગયું છે બાળકો અત્યારે તો. ઇન્ટરનેટના વિશ્વમાં આપણને ખબર છે કે આ ચલણનું કોઈ ભૌતિક અસ્તિત્વ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની સુવિધા આપે છે. ત્યારબાદ વ્યવહારોની સલામતી અને સુરક્ષા. હવે ખબર છે કે ઓનલાઈન વ્યવહારો જો ટીવીમાં ન્યૂઝ આવે છે, જો તમે જોઈ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ન્યૂઝ એડવર્ટાઇઝમેન્ટ બનાવવામાં આવી છે, તમે ચેક કરી હોય તો, કે એમ લખે કે ભાઈ ઇન્ટરનેટ મારું જતું, હાલો હું કોઈ જગ્યાએ રેલવે સ્ટેશન ગયો અને હું કોઈ પણ જગ્યાએ ઇન્ટરનેટ મારું ફોનમાં ઇન્ટરનેટ ફિનિશ થઈ ગયું છે અને મારે પેમેન્ટ કરવું છે, ગૂગલ પે થતું નથી કારણ કે ઇન્ટરનેટ ડૂલ થઈ ગયું છે. તો આપણે ખબર રેલવે સ્ટેશન ઓપન વાઈફાઈ હોય બાળકો, તો ઓપન વાઈફાઈ જે અડધી કલાક કે પોણી કલાક કે કલાકના સમય માટે ફ્રી હોય, એક વખત લોગિન કરો તમારા ફોનથી, એટલે આવા પબ્લિક પ્લેસ ઉપર જાઓ જ્યાં વાઈફાઈ ફ્રી હોય ને તમે યુઝ કરી શકો. તો આવા પબ્લિક પ્લેસના ઓપન વાઈફાઈ પરથી ક્યારેય UPI ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ નહીં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ નહીં, કારણ કે જે હેકર્સ છે, જેને ખાસ નો ધંધો જ જેનો છેતરપિંડી કરવાનો છે, એ આ સમયમાં મોકે પે ચોકા મોકો કાઢીને તમારી બેંક બેલેન્સમાંથી સીધી રકમ ઉપાડી લે છે. એટલે ઓપન વાઈફાઈનો ક્યારેય યુઝ કરવો જોઈએ નહીં. પછી આપણા જે પાસવર્ડ છે, પિન નંબર છે, ક્યારેય કોઈની સાથે શેર કરવા જોઈએ નહીં. કોઈ પણ આપણને આપણો પિન નંબર કે મોબાઈલમાં આવતું OTP પૂછવાનો અધિકાર ધરાવતું નથી, એટલે ક્યારેય કોઈને OTP પણ આપવાનો નહીં, જો છેતરાવું ન હોય તો. એટલે આ બધી તકેદારી પણ આપણે રાખવી પડે, કારણ કે જેટલી સુવિધા છે ને એની સામે એનું નુકસાન એટલું હોય, પણ એ નુકસાન સામે જો અગમચેતીના પગલાં ભરવામાં આવે તો આપણે એનાથી બચી શકીએ છીએ. તો વ્યવહાર જોખમ સામે સલામી. માહિતી સંગ્રહના જોખમ. હવે ઇન્ટરનેટમાં આપને ખબર છે કે માહિતી બ્રેક થઈ જાય, ચોરી થઈ જાય, વાયરસને કારણે માહિતી કરપ્ટ થઈ જાય બાળકો. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામતી. આપણી કોઈ સિક્યોર કે ગુપ્ત માહિતી જો આપણા કમ્પ્યુટરમાં કે ઈમેલમાં કે આપણા ડેટામાં હોય તો ચોરી થવાનો ભય છે, એની સામે આ બધા જોખમ છે બાળકો. હવે આઉટસોર્સિંગ એટલે સિમ્પલ, તમને ટૂંકી, ટચ, શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં કહી દો કે મારું કામ કમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી અન્ય કોઈ પાસે કરાવડાવવું, એટલે દેશી સિમ્પલ ભાષામાં આઉટસોર્સિંગ. ઓકે, હા, શું? Okay, BPO, business process. Yes, very good, Abhishek. You have do right answer. ભાઈ જેને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ કે નોલેજ પ્રોસેસ કેવું છે 45 મિનિટમાં આખો ચેપ્ટર આપણે લઈએ છીએ, તો કોઈને ક્યાંય પ્રોબ્લેમ હોય તો પ્લીઝ
તમે રેકોર્ડેડ લેક્ચર સર્ચ કરો. શા માટે રેકોર્ડેડ ને રેકોર્ડેડ બનેલા પડ્યા રહેવા દો છો? ક્યારેક સર્ચ કરીને ખોળો ને, એમાંથી ગોતો ને, એમાંથી શોધો ને. ટાઈમ હે ને બાળકો, એમાં થોડોક ટાઈમ આપો ને, ટાઈમ પણ આપશો ને તો એ ટાઈમની વેલ્યુ તમને થશે કે યસ આ લેક્ચર મેં 10 મિનિટ શોધ્યો ને મને મળ્યો, એટલે હવે આપણે જોવાની પણ જિજ્ઞાસા જાગે ને થોડુંક યાદ પણ રહે. ઓકે, યસ. તો તમારા માટે એ સુવિધા ખાસ છે, તમે રેકોર્ડેડની સુવિધાનો યુઝ કરતા નથી. તો બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ અને હું ઈચ્છું છું કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સ તમે ખાસ અને ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલામાંથી કરી લેજો. કરશો ને? યસ. ઓકે, કેપીઓ નું કાર્યક્ષેત્ર છે, તમે આખો એ રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો એટલે તમને આઈડિયા આવશે. યસ યસ યસ. કેટલા કરશે કામ ઈમાનદારીથી, પ્રામાણિકતાથી, ઓનેસ્ટલી. ઓકે, ડન, વેરી ગુડ. તો બાળકો આ હતું ચોથું ચેપ્ટર, ઈ કોમર્સ. માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. વ્યવસ્થિત રિવિઝન કરવું, જમાનો આનો જ છે. સમજાય છે બાળકો? ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી આવતીકાલે મળશું ને ચેપ્ટર નંબર 5 સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય. યસ, આવજો, બાય બાય.